હેલો ગાઈસ, બધાને આજે સવારમાં ગુડ મોર્નિંગ, જય માટે જય કૃષ્ણ. તો આજે આપણે બનાવવાનું છે ઝીંગાની બિરયાની. તો શીતલને બધું રેડી કરવાનું કહી દીધું છે, મોરવાનું ને હું છે ને તે રિશાને હું હુવડાવું છું. એટલે શીતલ રેડી કરી નાખે ને પછી હું જામ, કેમ કે છોકરાઓને પાછળ લેવાની જવા પડી સ્કૂલે, એટલે એ લેવા જાય ને હું પકાવવા. તો ચાલો પછી તમને બતાવું. જો આ બધું મારું આ બધું પાથરેલું છે. ટમેટા કપાઈ ગયા છે, ડુંગળી કપાઈ છે, બટેટા, મરચું, અને આમાં છે ઝીંગા, અને આમાં છે આપણે બાંગડી. આમાં કંઈ નથી. આ પાકિસ્તાન પાપલાડ તો એને મૂકી દેવાનું છે. આને છે ને મેં શું કહેવાય, સરખો છે, આ ઇન્ડિયાથી લાવેલા, તો સરખા હાથી દીધા છે. તો ચાલો હું બધું ફટાફટ કટિંગ કરી નાખું અને બનાવી નાખું. તો જો ગાઈસ, આપણું ટમેટા, મરચાં, બટેટાને બધી મોરાઈને રેડી છે. અને અહીં આપણે બિરયાની મુકાવવાની ચાલુ થઈ ગઈ છે, જોઈ શકો છો તમે. જો આપણો મસાલો શેકાવા આવી ગયો છે. વેજી બી ક્યાંય બીજી પણ તવી મૂકી દીધી છે આપણે, જો આના માટે કરીને. ચલો આમાં ટમેટા અને મરચાં નાખી દીધા છે આપણે. તો જો ગાઈસ, આપણને મૂકી દીધી છે બાંગડી. ધીમો ગેસ ઉપર રાખવી પડશે કે બળી જાય. તો હવે છે ને આપણે આ ઝીંગા ધોઈ એમાં નાખી દઈએ. સોરી, આ તો ભૂલી ગયું. બટેટો. ચલો બટેટા હું હલવી નાખું, ફેરવી નાખું. ચલો આ ઝીંગા બધી નાખી દઈએ આપણે. મેં બધું ફેરવી નાખ્યું છે. તો હવે થોડોક ટાઈમ છે ને આપણે ઢાંકી દઈએ. તો જો ગાઈસ, આપણે છે ને આમાં પાણી નાખી દીધું છે. 5-7 મિનિટ આને છે ને પકાવી દીધા હતા. અને આ પણ જો આપણું પકાવ એવું છે હવે ફ્રાય. જો તેલ છૂટું પૂરવા માંડ્યું છે. તો આમાં ઉકળાટ આવી જાય ને પછી આપણે એને ચોખા નાખી દઉં. અત્યારે ઢાંકી દઈએ. ચલો ચોખા નાખી દીધા છે આપણે. પાણી ઉકળી ગયું એટલે. તો આને હવે આટો મારી લે થોડોક. નીચે થોડુંક બેસવા આવી ગયું છે. આમાં મેં ટેસ્ટ કરી લીધું છે ઓલરેડી. નમક ને બધું પરફેક્ટ છે બધું. તો જો ગાઈસ, આપણી બિરયાની હિજી હવે રેડી થઈ ગઈ છે. ચૂલોને બધા બંધ કરી દીધું છે હવે ગેસને.